ગુજરાત પબ્લિક સ્કૂલમાં એડમિશનમાં રિટર્ન ટેસ્ટ મામલે હોબાળો. ઉશ્કેરાયેલા કોંગી કાર્યકરોએ શિક્ષણ અધિકારીને હાથમાં બંગડીઓ પહેરાવી તોડફોડ સાથે પોસ્ટરો બાળ્યા. લોકસભામાં 2013-14 નું રેલ બજેટ રજૂ. મુસાફર ભાડામાં વધારો નહીં, નૂર ભાડામાં 5% વધારો. ગુજરાતને નવી 9 ટ્રેનો. નવાયા લાલપુરામાં પીવાના પાણીની વિકટ સમસ્યા. ગંદુ પાણી પીવાના પાણીમાં મિક્સ થતા ઘર દીઠ લોકો માંદા. વોર્ડ ઓફિસમાં રહીશોનો હલ્લો. એનસીસી અંગે જાગૃતિ કેળવા 40 કેડેટ્સનો મોટરસાયકલ પ્રવાસ. મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળેલા કેડેટ્સ મંગળવારે વડોદરામાં. સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સાફ સફાઈ ઝુંબેશ શરૂ કરી વડોદરાના જાગૃત યુવાનોએ. સેવા સદનને સાફ સફાઈમાં રસ નથી, ભગવાન તેઓને સદબુદ્ધિ આપે. નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. ગુજરાત પબ્લિક સ્કૂલના વાલીઓ પાસેથી એડમિશન ફોર્મના 250 રૂપિયા લઈ રિટર્ન ટેસ્ટ આપવાના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ડીઈઓ કચેરીમાં જઈ ડીઈઓને બંગડીઓ પહેરાવીને તોડફોડ સાથે પોસ્ટરો બાળી નાખ્યા હતા. વડોદરા શહેરની શાળાઓમાં એડમિશનના મુદ્દે વાલીઓની ઉઘાડી લૂંટ અને કાયદા વિરુદ્ધ શાળામાં પ્રવેશ મામલે બાળકોની રિટર્ન ટેસ્ટ લેવાના મામલે ભારે હોબાળો મચી ગયો હતો. વડોદરાના અટલાદરા સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં આજરોજ કોંગ્રેસના યુવા કાર્યકરો પહોંચ્યા હતા. ત્યારે તેમણે જોયું કે શાળામાં એડમિશન ફોર્મની ફી 250 રૂપિયા, ફોર્મમાં ફેમિલીની આવક કેટલી તેમજ વાલીઓ કેટલું ભણ્યા છે તે અંગેની તમામ વિગતોવાળું ફોર્મ 250 રૂપિયામાં વેચાણ થતું હતું. તેમાં શાળામાં નિયમોનું ઉલ્લંઘન કરી બાળકોનો રિટર્ન ટેસ્ટ લેવાતા ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના યુવા કાર્યકરોએ શિક્ષણ અધિકારીની કચેરીમાં હલ્લો બોલાવ્યો હતો. ભારે વિરોધ પ્રદર્શન કરી ઘસી ગયેલા યુવાનોએ જીપીએસ સ્કૂલમાં ચાલતી ગેરરીતિ મામલે શિક્ષણ અધિકારી પાસે જવાબ માંગ્યો હતો, પણ શિક્ષણ અધિકારી કશું જ ન બોલતા ઉશ્કેરાયેલા કોંગ્રેસના યુવાનોએ શિક્ષણ અધિકારીને તેઓની જ કેબિનમાં મીડિયા સમક્ષ બંને હાથમાં બંગડીઓ પહેરાવી દેતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. અત્યારે પૈસા આપીને ડોનેશન આપીને ભણવા જશે, પણ જ્યારે ભણશે ને ત્યારે એને યાદ હશે કે મારા બાપાએ મારા પાછળ 5 લાખ ખર્ચેલા, હું પણ હવે વસૂલ કરીશ. સાહેબ એટલે સોમવારના રોજ આવીને અમે એમને જણાવેલું કે જીપીએસ કરીને સ્કૂલ છે, એ સ્કૂલ પણ આવી રીતે પ્રવેશ પ્રક્રિયા લે છે. અમે એમને ફોન રેકોર્ડિંગ એમની સામે ફોન કરી અને ફોન રેકોર્ડિંગ સંભળાયેલું અને એ સ્કૂલના તે જ્યાં વિરલભાઈ કરીને જે એમણે કીધેલું 26, 27 અને 28 પહેલા ધોરણની પ્રવેશ પ્રક્રિયા, આટલા બધા પુરાવા આપ્યા સુધી હજી સુધી સ્કૂલ સામે કોઈ પગલાં લેવાયા નથી કે નથી અમને કોઈ નોટિસ બજાવવામાં આવી. અને આ ઇન્સ્પેક્ટર સ્ટાફ ઇન્સ્પેક્શન કરવાવાળો એ સ્કૂલમાં જોવા ગયો નથી. ડીઓ સાહેબની એ મિલીભગત છે કે એ લોકો આ ચાલી રહેલી એન્ટ્રન્સ એક્ઝામને અમે 2 દિવસ પહેલાં એમને રજૂઆત કરી હતી. એમને લાઈવ અહીંયા રેકોર્ડિંગ સંભળાવ્યું હતું. એમની સામે જ વાત થયેલી અને ટ્રસ્ટી સાથે, તેમ છતાં પણ એમને કોઈ પગલાં લીધા નથી. ને ચાલતી એક્ઝામની અંદર અમે લોકો અંદર એન્ટ્રી લીધી ત્યારે એ લોકોના બાઉન્સરે અમને રોક્યા અંદર જવા માટે અને ના પાડી દીધી કે અહીંયા એક્ઝામ ચાલુ છે અને તમે અહીંયા બહાર અહીંયા એન્ટ્રી નહીં મળે તમને અહીંયાની અંદર સ્કૂલની અંદર. ડીઓ સાહેબ ડાયરેક્ટ જ એ લોકોના ટ્રસ્ટીઓ સાથેથી શું કરે છે કે મિલીભગત કે રૂપિયા લે છે કે શું છે કશું અમને કૌભાંડ ખબર પડતી નથી, પણ લે છે એ વાત નક્કી છે. આ સાથે જ ટોળાએ ડીઓ કચેરીમાં પોસ્ટરની હોળી કરી ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓનું કહેવું હતું કે ગુજરાત પબ્લિક સ્કૂલ સાથે શિક્ષણ અધિકારીની ગોઠવણ છે, તેથી આવા અધિકારી તેઓની સામે પગલાં ભરવા અચકાય છે. ડીઈઓ શિક્ષણ અધિકારી ગુજરાત રાજ્યના તમામ અધિકારી જે શિક્ષણની શાખા સાથે સંકળાયેલા છે, અમને એવું લાગે છે કે એ લોકોની મિલીભગત પૈસાકીય, રાજકીય દરેક રીતે એ લોકોની મિલીભગત સરકાર સાથે અને શાળાઓના સંપાદકો સાથે, શાળાઓના પ્રિન્સિપલ સાથે, શાળાઓના ટ્રસ્ટીઓ સાથે છે. એ ક્લિયરલી અમે લાગી રહ્યું છે, કારણ કે 1.5-2 વર્ષ થઈ ગયા તો પણ કોઈ જાતના કાયદાનું અમલીકરણ આજ દિવસ સુધી થયું નથી. અને દરેક શાળાઓ પોતાના નિયમો જાતે બનાવે છે અને જાતેનું અમલીકરણ કરે છે. જિલ્લા શિક્ષણ અધિકારીના બનાવેલા નિયમોની કોઈ આજ દિવસ સુધી કોઈ વેલ્યુ રહી નથી. અમે કોઈ હકીકત જાણતા નથી, પણ અમે હકીકત જાણીને 100% રહીશું અને અમે આ વસ્તુ માટે ભારત સરકાર પાસે સીબીઆઈ ઇન્કવાયરીની પણ માંગણી કરવાના છે. તો એ લોકો રજૂઆત કરવા આવ્યા ત્યારે એમને ખ્યાલ નહોતો કે કોણ છે. રજૂઆત એમની રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ વિશેની હતી
ગઈકાલે જ્યારે આવ્યા ત્યારે એમણે રજૂઆત કરી કે એક સ્કૂલમાં આ રીતે છોકરાઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આજે અમારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને ત્યાં સવારે મોકલ્યા હતા અને એ તપાસ કરીને આવશે ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર હકીકત શું છે. બે વિદ્યાલય માટે જે રજૂઆત આવી ત્યારે અમે અમારી તપાસ સમિતિ અમે તપાસની ટુકડી મોકલી છે. ટુકડી આવ્યા પછી એનો જે રિપોર્ટ આવે છે અને કોઈપણ વ્યક્તિ સામે જ્યારે કાર્યવાહી કરવાની થાય તો એ આધાર પુરાવા વગર કરી શકાતી નથી. કાનૂન એવું કહે છે કે તમારે એને નોટિસ આપવી પડે, નોટિસ આપ્યા પછી એનો ખુલાસો સાંભળવો પડે અને ખુલાસો આપ્યા પછી કાયદા હેઠળ એની સામે કાર્યવાહી કરી શકાય. ગઈકાલે કંઈ ઘટના બનીને આજે આપણે એની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકતા નથી, એને સમય લાગતો હોય છે. સર, આજે એમને જે બહાર તોડફોડ કરી છે એના વિરુદ્ધમાં કઈ એક્શન લેવાશે? અમે પોલીસને જાણ કરેલી છે અને પછી એની સામે જે નિયમ અનુસાર હશે એ કાર્યવાહી કરવામાં આવશે.